નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBAમાં આપણે મુખ્ય ગુજરાતીમાં પેપર નંબર 7 ભણીએ છીએ અને પેપર નંબર 7માં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો આવે છે. તો આપણે ગયા વિડીયોમાં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રેરક પોષક પરિબળો વિશે વાત કરી ગયા અને આજે હવે આ વિડીયોમાં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ અને એની કેટલીક મર્યાદાઓ વિશે વાત કરવાની થાય છે. તો આ જે મુદ્દો છે તમને લાંબા પ્રશ્ન તરીકે પૂછાતો હોય છે, તો આપણે એને એ રીતે તમને સરળ પડે એટલે તમને યાદ રહે એટલે એ રીતે આપણે એને મુદ્દામાં વિભાજિત કર્યો છે. તો મધ્યકાલીન સાહિત્યની જે કેટલીક વિશેષતાઓ છે અથવા તો તમે એને લાક્ષણિકતાઓ પણ કહી શકો, અને ખાસ કરીને વિશેષતાઓ એટલે આપણે મનમાં સ્પષ્ટ હોવું જોઈએ કે જેના દ્વારા એ સાહિત્ય જે છે એ બીજા યુગ કરતાં જુદું પડે છે, એ એની ઓળખ બને છે અને એ ઓળખ જે છે એની વિશેષતા છે, એની લાક્ષણિકતા છે અને જેના દ્વારા એ એક જુદા યુગના સાહિત્ય તરીકે ઓળખ પામે છે અથવા તો એના કરતાં એ વિશિષ્ટ બને છે, એટલે એની વિશેષતાઓ કહેવાય છે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પહેલી વિશેષતા એ છે કે એ યુગનું સાહિત્ય જે છે એ હસ્તલિખિત સાહિત્ય છે. આ યુગનું સાહિત્ય જે છે એ હાથ દ્વારા લખાયેલું છે અથવા તો હાથ વડે લખાયેલું છે. તમને બધાને ખબર છે કે મધ્ય યુગ એવો છે કે જ્યારે મુદ્રણ યંત્રોની શોધ નહોતી થઈ, એટલે છાપખાનાઓ જે છે એ આ સમયમાં શોધાયા નહોતા અને એના કારણે આ યુગમાં આપણને જે સાહિત્ય પ્રાપ્ત થયું એ હાથ દ્વારા લખાયેલું પ્રાપ્ત થયું છે અથવા તો હસ્તપ્રત રૂપે પ્રાપ્ત થયું છે. અને બીજું કેટલુંક સાહિત્ય જે છે એ કંઠ્ય પરંપરામાં સચવાયેલું છે, એ પણ આ રીતે છપાયેલું કે મુદ્રિત સ્વરૂપમાં પ્રાપ્ત થતું નથી, કારણ કે આ સમયમાં કોઈ છાપખાનાઓ અથવા તો મુદ્રણ યંત્રોનો અભાવ હતો. બીજું કે આ સમયમાં એક કંઠોપકંઠ પરંપરા હતી, એટલે મોટા ભાગનું સાહિત્ય જે છે એ લોકોના કંઠમાં પેઢી દર પેઢી જે છે એ સચવાઈ રહેતું અને એ રીતે એક પેઢીથી બીજી પેઢી પાસે એ રીતે રૂપાંતર પામતું. અને તમે જોશો કે નરસિંહ અને મીરાના કેટલા બધા એવા પ્રભાતિયા અને પદો છે કે જે તમને છેક મધ્યકાળના હોવા છતાં આજની ભાષામાં પણ પ્રાપ્ત થાય. એનું કારણ એ છે કે એ કંઠમાં સચવાયેલું સાહિત્ય છે, એટલે પેઢી દર પેઢી એમાં કેટલાક ભાષાની દ્રષ્ટિએ એમાં પરિવર્તનો આવતા રહ્યા છે. અને બીજું એ કે આ સમયમાં એ જે કવિઓ છે અથવા તો એ જે ભક્તો છે એને કવિપદની સહેજ પણ સભાનતા ન હતી અને એટલા માટે એને કંઠમાં સચવાય એ રીતે એ પ્રકારનું માની અને સંતોષ મેળવતા હતા. અને બીજું કે ક્યારેક એવી લાંબી રચનાઓ હોય તો એ લહિયા પાસે લખાવવામાં આવતી અને આવી ઘણી રચનાઓ જે છે એ પોથી અને હસ્તપ્રત રૂપે જૈન ઉપાશ્રયોમાં સચવાયેલી છે. એટલે આ રીતે આપણા મધ્યકાલીન સાહિત્યને સાચવવાનું જે માન જાય છે એ જૈન ઉપાશ્રયોને જૈન ધર્મસ્થાનોને જાય છે, કારણ કે પરધર્મીઓનું એ સમયે શાસન હતું. આપણે એના પરિબળોમાં જોયું ત્યારે ઘણા બધા આપણા મંદિરો જે છે, આપણા જે ધર્મસ્થાનો છે એને નાશ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાં આપણા કેટલાક ધર્મગ્રંથો છે વગેરેનો પણ નાશ થઈ ગયો હતો. એટલે ઘણું બધું સાહિત્ય જે છે આ રીતે નષ્ટ પણ પામ્યું છે, પરંતુ કેટલુંક સાહિત્ય જે આપણને આ રીતે હસ્તપ્રતો રૂપે પ્રાપ્ત થયું છે એ જૈન આશ્રયોમાંથી અને જૈન ધર્મસ્થાનોમાંથી પ્રાપ્ત થયું છે. અને બીજું કેટલુંક સાહિત્ય જે છે એ કંઠોપકંઠ પરંપરા દ્વારા આજે પણ એના સંપાદનો થઈ રહ્યા છે. એટલે આ રીતે કંઠમાં સચવાયેલા જે સાહિત્ય છે એને આજે એકત્ર કરવાના ઘણા બધા પ્રોજેક્ટો આ રીતે ચાલી રહ્યા છે. હવે મધ્યકાલીન સાહિત્યની જે બીજી મહત્ત્વની વિશેષતા એ છે કે આ સાહિત્ય જે છે એ પદ્ય પ્રધાન સાહિત્ય છે. જુઓ, તમને બધાને ખબર છે કે મધ્યકાળનું મોટાભાગનું સાહિત્ય છે એ પદ્યમાં
સચવાયેલું છે. એટલે ગદ્યમાં આ સમયમાં બહુ ઓછું સર્જન થયેલું છે. એક તો એની પાછળનું કારણ એ છે કે આ સમયમાં મુદ્રણ યંત્રો ન હતા અને એના કારણે ગદ્ય જે છે એ યાદ રાખવામાં અઘરું પડે. અને એટલા માટે પદ્ય જે છે તો ગમે એટલું લાંબુ હોય તો તમે એને પદ્યમાં હોવાને કારણે એ ગાઈ શકવાને કારણે તમે એને સરળતાથી યાદ રાખી શકો, પણ ગદ્યને યાદ રાખવું એ અઘરું છે. અને એટલા માટે થઈ અને મોટા ભાગનું સાહિત્ય જે છે એ પદ્ય પ્રધાન સાહિત્ય છે અથવા તો પદ્યમાં સર્જાયેલું છે. એટલે બીજું એ કે વિશ્વની તમે કોઈ પણ ભાષા જોઈ લેશો તો તમને એ ધ્યાનમાં આવશે કે દરેક વિશ્વની ભાષામાં આરંભ જે છે સાહિત્યનો એ પદ્યમાં જ થયેલો છે. એટલે એ રીતે પણ અહીં આપણને મધ્યકાળનું સાહિત્ય જે છે એ પદ્યમાં સર્જાયેલું જોવા મળે છે. બીજું પદ્ય જે છે એ સાહિત્યને સહજ માફક આવે એ પ્રકારનું માધ્યમ છે અને ગદ્ય જે છે એ સમજાવવાનું કામ કરે છે, જ્યારે પદ્ય જે છે અનુભવવાનું એટલે ફીલ કરાવવાનું કામ કરે છે. અને એટલા માટે પદ્ય જે છે એ આ સમયના લોકોને વધારે અનુકૂળ આવ્યું છે. બીજું ગદ્યમાં બુદ્ધિ વિચારનું વિશેષ પ્રવર્તન હોય છે, જ્યારે પદ્યમાં ઉર્મિ અને કલ્પનાનું પ્રવર્તન જે છે એ પ્રધાન પણ હોય છે. અને એમાં પણ ગુજરાતીને તો જે વારસો મળ્યો છે અપભ્રંશનો એ પણ દુહા રૂપે પદ્યમાં જ પ્રાપ્ત થયો છે. એટલે ભલા હુઆ જો મારિયા બહેણી એ જો આખા જે અપભ્રંશના દુહાઓ છે એમાંથી જ આપણી ગુજરાતી ભાષાનો જન્મ થયેલો છે. એટલે આપણે તો વારસામાં પણ પદ્ય પ્રાપ્ત થયું છે. એટલે આપણું ગુજરાતીનું જે મધ્યકાલીન આપણે સાહિત્ય પ્રાપ્ત થાય છે એ પણ પદ્ય પ્રધાન સાહિત્ય છે. અને ગદ્ય એ સમયમાં લખાતું હતું પણ કેવા સ્વરૂપે, એ કાં તો એ વાણિયાના ચોપડાઓમાં બહુ ઓછું લખાતું હતું ને કાં તો આ પ્રકારના બાલવ બોધ અને ઔક્તિક વગેરે રૂપે ક્યાંક ગદ્ય સર્જન પ્રાપ્ત થાય છે. પણ મોટા ભાગનું સાહિત્ય જે છે એ પદ્ય સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. હવે એના પછીની જે મહત્વની વિશેષતા છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એ છે ધર્મ પ્રધાન સાહિત્ય. એટલે મધ્યકાલીન સાહિત્યના કેન્દ્રમાં ધર્મ છે. તમે આપણું અર્વાચીન સાહિત્યની કેટલીક કૃતિઓ તમે ભણી હશે તો તમને ખબર હશે કે આપણી કવિતાઓ જે છે કેટલીક એ તમારા અધ્યયનમાં ક્યાંક ને ક્યાંક આવી હશે. તો એમાં તમે વિષયો જોશો તો ઘણા બધા વિષયો છે, જેમ કે પ્રણય છે, પ્રકૃતિ છે, દેશપ્રેમ છે, સ્વાભિમાન છે અથવા તો સુધારો છે વગેરે અનેક વિષયો જે છે એ મૈત્રી છે, મૃત્યુ છે વગેરે આલેખાતા હોય છે. પરંતુ મધ્યકાલીન સાહિત્યમાં મોટા ભાગે ધર્મ અને ભક્તિ જ વિષય તરીકે આલેખાયેલા છે. એના સિવાય બહુ ઓછા વિષયો જે છે એ સાહિત્યમાં સ્થાન પામ્યા છે. એટલે અહીં મધ્યકાલીન સાહિત્યમાં પ્રધાન વિષય જે છે એ ધર્મ બને છે અથવા તો ભક્તિ બને છે. એટલે સામળની પદ્ય વાર્તાઓ હોય એ કેટલાક વસંત વિલાસ છે જેમાં સમકાલીન મનુષ્યના જે ભાવો છે એને ગાવામાં આવ્યા છે, પણ બહુ ઓછી એવી કૃતિઓ છે. કેટલીક લોક વાર્તાઓ છે એમાં પણ એ સમયનો સમાજ જે છે એ આલેખાયેલો છે, પણ બહુ એવા ઓછા વિષયો છે. પણ એના સિવાય તમે નરસિંહનું સાહિત્ય જુઓ, મીરાનું સાહિત્ય જુઓ, પ્રેમાનંદના આખ્યાનો જુઓ, એમાં પણ ભક્ત અને ભગવાનની વાત કરવામાં આવી છે. પણ એમાં એક વિશેષતા એ છે કે પ્રેમાનંદે એ સમયનો જે સમાજ છે એનું પણ આલેખન કર્યું છે. એટલે મુખ્ય રૂપે અહીં ભક્ત અને ભગવાનની વાત ચાલતી હોય પણ એમાં જે સમાજ આલેખાયેલો છે એ તો તત્કાલીન ગુજરાતી સમાજ છે. એટલે એ રીતે ક્યાંક આનુષાંગિક રૂપે અન્ય એ સમયનો સમાજ જે છે અથવા તો અન્ય ભાવો જે છે આલેખાયેલા છે, પરંતુ એના કેન્દ્રમાં જે છે એ ભક્ત ભગવાન અને ધર્મનું આલેખન છે. એટલે નરસિંહ પહેલાંનું જે સાહિત્ય હતું એ પણ મોટા ભાગે વિરક્ત જૈન સાધુઓના હાથે લખાયેલું છે. એટલે એમાં પણ જે તીર્થંકરો હોય, જે જૈન ધર્મના સાધુઓ હોય એના ચરિત્રનું આલેખન કરવામાં આવતું અને એના ચરિત્રના આલેખન દ્વારા ધર્મને શરણે જવાનો ઉપદેશ આપવામાં આવતો. એ રીતે આ સમયનું મોટા ભાગનું સાહિત્ય જે છે એ ધર્મ પ્રધાન સાહિત્ય છે. અને બીજું કે નરસિંહ, મીરા, પછી અખો વગેરે જેવા કેટલાક અપવાદો છે
પણ નરસિંહ અને મીરા, પ્રીતમ ને બીજા સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે વગેરેનું જે સાહિત્ય છે પદ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે, એમાં કેન્દ્રમાં ભક્તિ અને ધર્મ જ મોટા ભાગે આલેખાયેલો જોવા મળે છે. એટલે રાસ, રાસાઓ, ધર્મકથાઓ, પ્રબંધો, બાલો, બોધો વગેરે દ્વારા ધાર્મિક સાહિત્ય જે છે આ સમયમાં પુષ્કળ પ્રમાણમાં લખાયું છે. હવે એના પછીની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે લાક્ષણિકતા છે એ બોધ પ્રધાન સાહિત્ય છે. જુઓ આ જે લાક્ષણિકતા છે એ ધર્મ પ્રધાન સાહિત્ય સાથે જોડાયેલી છે, કારણ કે કેન્દ્રમાં ધર્મ છે અને અહીં બોધ પણ એ રીતે જ કે અત્યારે પરિસ્થિતિ એકદમ વિપરીત છે, કારણ કે પરધર્મીઓનું શાસન છે અને પ્રજા જે છે એ પોતે સંપૂર્ણપણે ધર્મને શરણે જાય છે, ધર્મનું શરણ સ્વીકારે છે અને એમાંથી એને ઉગારનાર માત્ર એક ઈશ્વર દેખાય છે. એટલે ઈશ્વરને શરણે જવાનો બોધ જે છે એ અહીં મધ્યકાલીન સાહિત્યમાં આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય જણાય છે. એટલે આ સમયનું જે સાહિત્ય છે એ બોધ પ્રધાન સાહિત્ય છે. એટલે અહીં વૈરાગ્ય, સદાચાર, નીતિ વગેરે વાતો જે છે એ વિશેષપણે આ સમયના સાહિત્યમાં નિરૂપાય છે. પ્રજાને તેમના ધર્મ કેન્દ્રી જીવનને વળગી રહેવામાં આ ભક્ત કવિઓએ પોતાની કાવ્ય રચનાઓ દ્વારા એક નૈતિક બળ પૂરું પાડવાનો પ્રયત્ન કર્યો છે. કેટલીક એવી કૃતિઓ છે જેમ કે વસંત વિલાસ છે, સામળની પદ્ય વાર્તાઓ છે વગેરેમાં અદ્ભુત અને ઇહલોકનું ક્યાંક આલેખન થયેલું છે, પણ એવી કૃતિઓ જે છે વાત કરીએ એમ બહુ નહિવત છે. પરંતુ નરસિંહથી માંડી અને દયારામ સુધીના મોટા ભાગનું સાહિત્ય જે છે ધર્મરંગ્યું અને બોધ પ્રધાન છે. અને ખાસ કરીને જૈન સાહિત્યની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સંપૂર્ણ જૈન સાહિત્ય જે છે એ બોધ પ્રધાન સાહિત્ય છે. એના જે તીર્થંકરો છે અથવા તો જૈન સાધુઓ છે એના ચરિત્રના આલેખન દ્વારા એ ધર્મને શરણે જવાનો ઉપદેશ આપે છે, અથવા તો સંસારમાંથી ઈશ્વરના શરણે જવામાં જ જીવનની સાર્થકતા છે એ પ્રકારનો બોધ જે છે આ કૃતિઓમાં આલેખાયેલો જોવા મળે છે. ત્યારબાદ અંતિમ જે વિશેષતા છે મધ્યકાલીન સાહિત્યની એ છે સમકાલીન જીવન રંગો. એટલે પહેલાં પણ આપણે વાત કરીએ એમ જ્યારે આપણે કેન્દ્ર સ્થાને ધર્મની વાત કરતા હતા ત્યારે કે અહીં કેન્દ્રમાં ભલે ધર્મ હોય પણ એની આસપાસમાં જેમ કે આપણે પ્રેમાનંદના આખ્યાનોની વાત કરી, ત્યાં ભલે નરસિંહ મહેતા અને કુંવરબાઈની વાત આવતી હોય, ભક્તનું ચરિત્ર આલેખાતું હોય, પણ એમાં એ સમયનો જે ગુજરાતી સમાજ છે એ તો એના રીત રિવાજો છે એ તો બધું એમાં આલેખાતું જ જાય છે આનુષાંગિક રૂપે. એટલે અહીં એવું નથી કે સમકાલીન જીવન રંગોનો સંપૂર્ણપણે અભાવ છે. એટલે આ રીતે આનુષાંગિક રૂપે ક્યાંક ને ક્યાંક એ સમયની કૃતિમાં સમકાલીન જે સમાજ છે એ આલેખાયેલો છે. અને ખાસ કરીને પ્રેમાનંદના આખ્યાનોમાં, શામળની કેટલીક પદ્ય વાર્તાઓમાં, એટલું જ નહીં જે આપણી પહેલી રાસકૃતિ ગણાય છે ભરતેશ્વર બાહુબલી રાસ, એમાં પણ જે કેટલા અપશુકનની જે વાતો આવે છે એ બધું એ સમયના સમાજની જે માનસિકતા છે, એ સમયનો જે સમાજ જે છે એના શુકન અપશુકનના ખ્યાલો વગેરે ને પ્રગટ કરે છે. એટલે એ રીતે આ પ્રકારની કૃતિઓ જે છે એમાં એ સમયનો સમાજ જે છે આ રીતે પ્રતિબિંબિત થતો જોઈ શકાય છે. એટલે આપણે છેક ભરતેશ્વર બાહુબલી રાસથી આપણે જોશું અને છેક દયારામ સુધી એવી આપણે એવું નથી કહેતા કે મોટાભાગની કૃતિઓમાં, પણ કેટલીક કૃતિઓમાં ખાસ કરીને પ્રેમાનંદના આખ્યાનોમાં, સામળની પદ્ય વાર્તાઓમાં, કેટલીક આપણી જે લોકકથાઓ છે એમાં અને આવી ભરતેશ્વર બાહુબલી રાસ જેવી કૃતિઓમાં એ સમયનો સમાજ જે છે એ એના આચાર વિચાર, એના રીત રિવાજો, એની માન્યતાઓ, એના સ્થળ કાળના વર્ણનો જેમ કે સંદેશક રાસક છે, પછી વસંત વિલાસ છે વગેરેમાં એ માન્યતાઓને સ્થળકાળના વર્ણનો જે છે એ આ રીતે પ્રતિબિંબિત થાય છે. એટલે તમે અહીં એ જોઈ શકો છો. હવે જે આપણે વાત કરવાની છે આમ જુઓ તો એ કેટલીક મધ્યકાલીન સાહિત્યની મર્યાદાઓ વિશે વાત કરવાની છે. તો
મર્યાદા જે છે આની વિશેષતાઓમાં જ આમ જો તો સમાયેલી છે. જેમ કે આપણે પહેલું વાત કરી હતી કે આ સાહિત્ય જે છે એ હસ્તલિખિત સાહિત્ય છે મધ્યકાલીન. તો હવે એમાં જ્યારે કોઈ પણ મધ્યકાળનો કવિ અથવા તો જે સંત છે એ લાંબી રચના હોવાને કારણે લહિયા દ્વારા એ લખાય છે અથવા તો લહિયા પાસે એનો ઉતારો કરવા મોકલવામાં આવે છે, ત્યારે લહિયો એ કવિજીવ હોવાને કારણે કેટલીક વાર એમાં પોતાના તરફથી ઉમેરણો કરી દેતો હોય છે. એટલે અહીં કેટલાક વિશ્વસનીયતા અથવા તો સર્જકતાની દ્રષ્ટિએ કેટલાક પ્રશ્નો જે છે એ સર્જાતા હોય છે. એટલે કર્તૃત્વના પ્રશ્નો જે છે એ સર્જાય છે ને આપણે મૂળ પાઠ જે છે કવિનો એ આપણે પ્રાપ્ત થતો નથી. એટલે એ જે છે એ અહીં એની મર્યાદા બની રહે છે. એટલે આપણે કહેવાનો અર્થ એ છે કે આ રીતે હસ્તલિખિત સાહિત્ય હોવાને કારણે આપણે કૃતિનો અધિકૃત પાઠ જે છે એ પ્રાપ્ત થતો નથી, જેમ અત્યારે આપણે અર્વાચીન સમયમાં પ્રાપ્ત થાય છે. હવે બીજું એ કે પદ્ય પ્રધાન સાહિત્ય હોવાને કારણે મોટા ભાગે અહીં દરેક કવિએ પોતાનો જે ભાવ અભિવ્યક્ત કરવા માટે પદ્ય અને વાહન તરીકે પસંદ કર્યું, અને કવિપદની સભાનતા ન હતી, તેથી કવિ કૌશલ્ય કે કાવ્યત્વ જેવા મુદ્દાઓનો અહીં ભાગ્યે જ વિચાર થયો છે. બીજું, સમયનું સાહિત્ય રસાત્મક હતું તેટલું બધી જ વખત જે છે એ કલાત્મક બની શક્યું નથી. એટલે પદ્યમાં માત્ર એ સાહિત્ય સર્જાઈ જવાથી એ કલાત્મક કૃતિ આપણને પ્રાપ્ત થતી નથી, અને સૂક્ષ્મ ઉર્મિમયતા ઊંચી કોટીનું કાવ્યત્વ સિદ્ધ કરવાની અહીં એ પ્રકારની કોઈ આવશ્યકતા અહીં આપણને જણાતી નથી. બીજું, ધર્મ પ્રધાન આ સાહિત્યમાં હૃદયના ભાવોને સાદી સીધી સરળ ભાષામાં રજૂ કરી અને સંસારની અસારતા અને પરલોકની ઝંખનાનું જ્ઞાન વિશેષ છે. એટલે અહીં આપણા જે વ્યક્તિગત ભાવો છે અથવા મનુષ્યના જે ઇહલોકના ભાવો છે એનું આલેખન જે છે એ થયું નથી. એટલે માત્ર ધર્મની જ અહીં વાત કરવામાં આવી છે. એટલે એ રીતે એની મર્યાદા બની રહે છે. એટલે કેટલીક વાર સીધો બોધ અને સીધો ઉપદેશ જે છે એ કૃતિને સ્થૂળ બનાવી દે છે. બીજું કે મધ્યકાળના બધા જ નાના મોટા કવિઓ એક સરખી ઊંચી સર્જક પ્રતિભાવાળા ન હતા, તેથી પુરોગામી પ્રતિભાવંત કવિની સર્જકતાનું અનુકરણ કરવામાં અથવા તો પુરોગામી રચનાના કોઈ અંશને પોતાની સર્જક પ્રતિભા બહેલાવવામાં એ રીતે ઉપયોગ થતો હતો, અને પોતે કોઈનું સ્થૂળ અનુકરણ કરે છે કે અમુક સામગ્રી બીજામાંથી ઉપાડે છે એ અંગેની આ સમયમાં કોઈ સભાનતા નથી. હવે તમે આ એક સીધી વાત જે છે કે કેટલીક વાર એવું બનતું કે કેટલાક કવિઓ જે છે પોતાના પુરોગામીઓમાંથી બેઠા વર્ણનો પણ ઉપાડી લેતો પોતાની કૃતિ માટે. એટલે તમે પ્રેમાનંદ વિશે જ તમે એના આખ્યાનો વાંચો, જેમ કે ઉખાહરણ વાંચો, તો એની પહેલાંના પણ આખ્યાનકારોના ઉખાહરણો પ્રાપ્ત થાય છે. તો તમે આ બંનેને સરખાવશો ત્યારે તમને ખબર પડે છે કે પ્રેમાનંદે તો એના પુરોગામી પાસેથી ઘણું બધું લીધું છે. એટલે એ સમયમાં એ પ્રકારની કોઈ સભાનતા નથી કે હું બીજાનામાંથી એ લઈ રહ્યો છું. જ્યારે અત્યારે તો આપણે કોઈ પણ બીજી કૃતિમાંથી જ્યારે આપણે એક વાક્ય પણ લઈએ છીએ ત્યારે આપણે એને ઇન્વર્ટેડ કોમામાં મૂકીએ છીએ. એટલે એ સમયમાં એ પ્રકારની કોઈ સભાનતા નથી. એટલે અહીં પણ કર્તૃત્વના કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. એટલે આમ જુઓ તો આ બધી જ જે એ સમયની મર્યાદાઓ છે, અને જ્યારે અહીં કોઈ અનુગામી જે છે પોતાના પુરોગામીમાંથી લઈ રહ્યો છે ત્યારે એની એ પ્રકારની તફડાવી પાડવાની કે એનામાંથી ઉપાડવાની એવી કોઈ સભાનતા જણાતી નથી. એટલે આમ જુઓ તો એ સમયની મર્યાદાઓ વિશેષ છે, પણ અહીં આપણે એની વિશેષતાઓ અને એની મર્યાદાઓની વાત કરી. એટલે એની વિશેષતાઓ સાથે જ એની મર્યાદાઓ જે છે એ પણ જોડાયેલી છે. તો અહીં આપણે આ મુદ્દો જે છે એ પૂરો કરીએ છીએ. અસ્તુ.